જતો સર, યુદ્ધ વિરામની વાતો બાદ પીઠ પર ઘા કરતું આ પાકિસ્તાન યુદ્ધ વિરામની જે વાતો હતી, સીઝફાયરની જે વાતો હતી, એનું ઉલ્લંઘન કર્યું છે. આપની સૌથી પહેલી પ્રતિક્રિયા? નિધિજી, જે રીતે પાકિસ્તાને યુદ્ધ વિરામ કર્યું ત્યારે જ લાગી રહ્યું હતું કે આ કંઈક બરાબર નથી ને આટલું ઝડપથી અને આટલી આવી સ્થિતિઓમાં કે જાણે બધું સ્ટેજ મેનેજ કરેલું હોય, પહેલેથી ગોઠવેલું હોય એ પ્રકારનું લાગી રહ્યું હતું. એટલે ભરોસો નહોતો આવતો. પણ યસ, એ 3 કલાક 4 કલાકમાં જ પાકિસ્તાને એ કરી બતાવ્યું જેના માટે પાકિસ્તાન જાણીતું છે. એ કરી બતાવ્યું જે પાકિસ્તાનની ફિતરત છે ને, તે છે દગો. અને સર, વિશ્વ ફલક ઉપર જ્યારે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે, પાકિસ્તાનને લોન પણ મળી ગઈ છે અને અત્યારે જે અમેરિકાની મધ્યસ્થીથી આ વસ્તુ થઈ છે, તો શું આમાં આપણે માની શકાય કે આ જે છે એ અમેરિકાની મધ્યસ્થી દ્વારા થયું છે? જેમ પ્રેસ બ્રીફિંગમાં આપણે જોયું, વિક્રમ મિસ્ત્રીએ આપણને જણાવ્યું કે બપોરના સમયે પાકિસ્તાન તરફથી આપણો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સીઝ ફાયરની, યુદ્ધ વિરામની વાતચીત થઈ હતી. તો આમાં શું કોઈનો રોલ હોઈ શકે? ખબર નહીં નિધિજી, હજી ઘણું બધું ઓપન ટુ સ્પેક્યુલેશન છે. યસ, આપણે અત્યારે પણ એટલું એનાલિસિસ કરી શકીએ કે જે ઘણું યથાર્થની નજીક હોય. પણ આ આખી ગેમમાં આપ જુઓ, IMF ની મીટિંગ બોલાવવામાં આવે છે, એમાં અનુદાન મળે છે પાકિસ્તાનને. એ અનુદાન પાકિસ્તાન લઈ લે છે, સરકાવી લે છે, પોતે મેળવી લે છે. કોનો ફાયદો? પાકિસ્તાનનો ફાયદો. યુદ્ધ વિરામ કરે છે, ભારત અટેક કરતું હતું, ભારત નિકંદન કાઢી રહ્યું હતું, કાઢવાનું હતું, પાકિસ્તાનમાંથી આતંકવાદને ખતમ કરવાનું હતું. એમાંથી થોડી કલાકોનું બચાવ થયો, એ કોનો થયો? કોનો ફાયદો? પાકિસ્તાનનો ફાયદો. અને અત્યારે જો આ અસમંજસનો ફાયદો લઈને જેમ ભૂતકાળમાં ભારત સંયમથી વર્તવાની વાત ને અટેક નહીં કરીએ, અરે યુદ્ધ વિરામ છે, એ વાત કરે અને એ લોકો તો દોષનો પોટલો એકબીજા પર ઢોળતા રહે. એ શાસકોએ યુદ્ધ વિરામ કર્યું છે, સૈન્યએ નથી કર્યું, એને ઉલ્લંઘન કર્યું છે. અને શાસકો એમ કહે કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમને મનાવવાનો. તો આ સ્થિતિમાં પણ જો સમય વધારે મળે, કોનો ફાયદો? પાકિસ્તાનનો ફાયદો. તો આમાં બીજા કેટલાય સમીકરણો કશા પણ હોઈ શકે. અમેરિકાને પોતાનો સ્વાર્થ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એક ફાધરલી ફિગર બનવા માંગતા હતા, એ પોતે એક મીડિયેટર બનવા માંગતા હતા, એમણે પોતે આ એક પીસ ડીલ બ્રોકર કરાવી એવું કહેતા. થોડો હળવો શબ્દ, હલકો શબ્દ થઈ જાય, પણ ગુજરાતી ટ્રાન્સલેશન એક્ઝેક્ટલી એનું એ જ થાય કે શાંતિના દલાલ બનવાનો પ્રયત્ન ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હતા. તો તેમને પણ પાકિસ્તાનના ખરા ચરિત્રનો પરિચય થયો છે. અને સર, કેટલી શરમજનક વાત કહી શકાય કે અત્યારે જો એવી પરિસ્થિતિઓ હોય કે જે શાસકો છે તેમની વાત જે છે સૈન્ય નથી માની રહ્યું, તો પાકિસ્તાનના જે શાસકો છે એમના માટે કેટલી શરમજનક વાત કહી શકાય? શરમજનક વાત તો ચોક્કસ કહી શકાય, પણ જનરલી પાકિસ્તાનના શાસકોને નિધિજી શરમ એલાઉડ નથી. એટલા માટે કે ત્યાં તેઓ ટકી રહે છે સૈન્યના આધારે. સૈન્યની મીઠી નજર હોય તો ત્યાંના શાસકો ટકી રહેતા હોય છે, એવી સ્થિતિ છે. અને અત્યારે જે રીતે આ સ્થિતિ થઈ રહી છે, આવી જ સ્થિતિઓ હંમેશા રહી છે જ્યારે ચૂંટાયેલી સરકાર અને સૈન્ય વચ્ચે ખટરાગ હોય. અને એવી સ્થિતિઓમાં ઘણી બધી વખત પાકિસ્તાનમાં સૈન્યએ સત્તા પલટો પણ કર્યો છે. તો આપના માધ્યમથી, આપના ન્યૂઝ નેટવર્કના માધ્યમથી બહુ જ શરૂઆતના રિએક્શન હજી ઇન્ટરનેટમાં, બીજે ક્યાંય, કશા બીજા મીડિયામાં, મારે ઘણા મીડિયામાં ઓનલાઈન બેસવાનું થયું છે, ફોન પર વાત થઈ છે. આ નથી કીધું એક્સક્લુઝિવલી આપની સામે, અમે બીજે સાંભળ્યું પણ નથી. આ એક પ્રિડિક્શન કરીએ, અનુમાન લગાવીએ, અને આ અનુમાનની પાછળ ઘણું ભૂતકાળ છે આપણી પાસે કે એક સૈન્ય શાસક દ્વારા પાકિસ્તાનમાં સત્તા પલટો થાય, એ શક્યતાને પણ નકારી શકાય નહીં. જી. અને સર, આ જે પરિસ્થિતિ અત્યારે જે દેખાઈ રહી છે એમાં આગળ ભારતીય સેના તરફથી શું કાર્યવાહી થઈ શકે, તમને શું લાગે છે? આજના દિવસે સાંજે 5 વાગે પાકિસ્તાન યુદ્ધ વિરામ ઘોષિત કરે, 4 કલાક પછી 8:30, 9 આશરે આસપાસ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરે, તો પાકિસ્તાને એ કર્યું જે પાકિસ્તાનને આવડે છે. ભારતીય સૈન્યએ શું કરવું જોઈએ જે ભારતીય સૈન્યને આવડે છે, અને એ છે હંમેશાની જેમ જમીન ઉપર, મેદાન ઉપર, રણ મેદાન ઉપર પાકિસ્તાનને પરાસ્ત કરવું જોઈએ.
આગળ શું થાય છે એના પર આપણે સતત અપડેટ મેળવતા રહીશું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.